બા, મધર, આઈ, અમ્મા, માં, માતા. માતાની મૂર્તિ એ ખોળાનો ચહેરો છે. માતાની મૂર્તિ એ મેળાનો ચહેરો છે. માતાની મૂર્તિ એ વેળાનો ચહેરો છે. સંતાનને જન્મ આપી ખોળામાં સોડાવી પોતાના ધાવણ ધવડાવતી માતા એ ખોળાનો ચહેરો છે. અને સંતાનના ઉત્કર્ષના રંગીન સપના જોતી માં એ મેળાનો ચહેરો છે. અને અંતે સપના ફળીભૂત થવાની વાટ જોતા વૃક્ષ કૃષ થંભી ગયેલો માતાનો ચહેરો એ વેળાનો ચહેરો છે. માં રાહ જુએ અને માં જ રાહ જુએ. પહેલા નરી આંખે, પછી ચશ્માને સહારે અને પછી ચશ્મા પર પણ હાથની છાજલી કરવી પડે ત્યાં સુધી માં રાહ જ જોયા કરે. અને નાની ને નાની થતી જાય, ઝાંખી ને ઝાંખી થતી જાય, ક્ષણે ક્ષણે, પળે પળે ઓઝલ થતી જાય, વિલીન થતી જાય. અને એમ થતા થતા એક પળ આવે કે જ્યારે કોઈને દેખાય નહીં, કોઈ એને જોઈ ન શકે. આ ઘટના, આ પ્રક્રિયાને શું નામ આપી શકાય? બા પંચમહાભૂતમાં મળી ગયા. બા શ્રીજી ચરણ પામ્યા. બાનો દેહ વિલય થયો. બા કૈલાસવાસી થયા. હા, એવું જ કંઈ કહી શકાય. પણ જે બા આવા બધા વિશેષણો કે ક્રિયાવાચક નામ પામતા પહેલા જ ગૃહસ્થાશ્રમ છોડીને વાનપ્રસ્થ કે સંન્યસ્તાશ્રમ સ્વીકારી લે, એવી બા માટે શું વાક્ય પ્રયોગ થઈ શકે? બા હવે થાકી છે? બા ફારગતી લેશે? કે બા રાજીનામું આપે છે? ના, બા રિટાયર થાય છે. બા, બા મારો ટુવાલ. અરે પપ્પુ રડે છે. અરે બા મારો રૂમાલ આપજે. અરે પપ્પુ રડે છે. મારો ડાયો ડાયો દીકરો છે ને, ચૂપ થઈ જા. જો મમ્મી હમણાં આવતી હશે દૂધ લઈને, ચૂપ થઈ જા. આ ઈ આ તમારા આ ઈ ઉમાં છોકરો વધારે રડવા લાગ્યો. લાવ મને આપો. ના, અને તું અહીંયા શું કરે છે? તું જઈને તારા થીસીસ પર ધ્યાન આપ. આપો કહ્યું ને એકવાર. નહીં આપું કહ્યું ને 2 વાર. લાવ. જોયો કેવી રીતના ચૂપ થઈ ગયો? હવે રડતો બંધ નથી થયો, રડતા રડતા એનો શ્વાસ ભરાઈ ગયો. અને હજુ આ બોટલ કેવી રીતે પકડી છે તો જુઓ. હવે દૂધની બાટલી કેવી રીતે પકડવી એ તું મને ના શીખાવે તો સારું. હું કઈ બોઘરણાથી દૂધ નહોતો પીતો. ખબર છે. લે, તને કેવી રીતે ખબર? તું આવતી હતી મને દૂધ પીવડાવવા? ના, બાએ મને કહ્યું. કોની? તારી બાએ? તમારી બાએ. લે, અરે હું જ્યારે દૂધ પીતો હતો ત્યારે તું જન્મી પણ નહીં હોય, પછી મારી બા તને કેવી રીતે કહી શકે?
હે ભગવાન, તમારી બા એટલે કે મારા સાસુબાએ હું પરણીને આ ઘરમાં આવીને ત્યારે મને કહ્યું, લાવ હવે મને આપો, ચલો. ના, અને તું જઈને તારા થીસીસના પેપર વાંચીને સ્કૂલે જવાની તૈયારી કર. જ્યાં સુધી બા આવે ત્યાં સુધી બાબાનો બાપો સાચો છે. જરા પણ નહીં. હા, અરે બાની તો આદત છે મને લેક્ચરનો ડોઝ આપવાની, અને હું રહી લેક્ચરર એટલે બીજા કોઈના લેક્ચર સાંભળવાની મને આદત નથી. નેહા બેટા, આ પપ્પુ કેમ રડે છે આટલો બધો? ભૂખ્યો થયો હોય તો લે ને જરા ખોળામાં. લો, છૂટ્યો હાઈ કમાન્ડનો ઓર્ડર. લાવો હવે મને આપો, ચલો. અરે આપું છું. અને બાને જઈને કહો કે એમનું કપડાં ધોવાનું પત્યું હોય ને તો પપ્પુને સંભાળે. એ તો આજે પણ મારે સ્કૂલમાં ગુટલી મારવી પડશે. સુવાવાળમાં 4 મહિનાની રજા તો લીધી જ હતી. અને હા નીરજ કુમાર, હા. સાંજનું ભૂલતા નહીં, યાદ છે ને? હા, યાદ છે. હેલો. હા, એક મિનિટ બોલાવી આપું. અરે ભાભી, મોટા ભાઈ છે ઘરમાં, એમનો ફોન છે. એક મિનિટ લાવ, હું વાત કરું. હેલો, હા છે. તમારું નામ? વીણા, મારો રૂમાલ આપતો. પહેલા ફોન લો. કોણ છે? ઇસ્ટેટ એજન્ટ નું. હા, રૂમાલ રૂમાલ. આપું છું. હલો, હા મહેશ બોલું છું. હા, જોઈ જગ્યા જોઈ. હા, સારી છે. આપણે જગ્યા ઉપર એક વૃદ્ધ આશ્રમ છે, એનું શું કરવાનું છે? હા, વાંધો નહીં. ના, વાંધો છે. હા હા હા, પણ એ વૃદ્ધાશ્રમ છે, તમારે મને પહેલા કેવું જોઈએ કે નહીં? હા, શું છે? ના, તમને નહીં સાહેબ. આવું છું. બપોરે 2 વાગે આવું છું. ઓકે. આ શું છે વીણા? ફોન પર વાત કરતો હું ત્યારે મને ડિસ્ટર્બશન નહીં કર્યા કરે છે. જગ્યા સરસ છે, કેન્સલ નહીં કરતા એમ કેવા તમને ઈશારો કરતી હતી. હા, પણ એ જગ્યા ઉપર એક વૃદ્ધ આશ્રમ છે, એનું શું કરવાનું છે? એજન્ટે તો કહ્યું છે ને કે આશ્રમની જગ્યા બીજે ખસેડી આપશે. હા, તો પણ આ ડીલ કરતા પહેલા મારે બાને પૂછવું જરૂરી છે. અરે પણ એમાં બાને શું પૂછવાનું? તને ખબર છે વીણા, આજ દિવસ સુધી કોઈ કામ અમે બાને પૂછ્યા વગર કર્યું નથી. અમે એટલે? હા, અમે એટલે હું અને નીરજ. તમને ખબર ના હોય ને તો કહી દઉં. નીરજભાઈએ પાર્લામાં ટેરેસ ફ્લેટ બુક કર્યો છે. એ બાને પૂછીને જ કર્યો છે. કેમ? તને કોણે કહ્યું? 4 લાખ એડવાન્સ ના આપી પણ દીધા છે. શું વાત કરે છે? હા, તને કોણે કહ્યું? મેં નીરજભાઈની ડાયરીમાં વાંચ્યું. વીણામ ચોરી કરીને કોઈની ડાયરી ન વંચાય. એ ડાયરી વાંચ્યા પછી મને સમજાયું. બાકી અત્યાર સુધી તો મને એવો જ ભ્રમ હતો કે આ ઘરમાં કોઈ એકબીજાથી કશું છુપાવતા નથી. ઠીક છે, પણ જો આ વાતની જાણ બાને ન થાય એનો ખાસ ખ્યાલ રાખજો. ઓકે, ચાલ જાઉં છું. જાઓ, પણ જગ્યા હાથમાંથી ન જાય એનું ધ્યાન રાખજો. બંગલા માટે હવે સરસ ને સસ્તી જગ્યા ઘડી ઘડી નહીં મળે એનું ખ્યાલ રાખજો. ઠીક છે, જાઉં છું. જવું છે નહીં. આમ મારી સામે જોઈને મને વચન આપો કે રેવા દો. તમે તમારી બાને વચન આપ્યું છે એટલે બૈરીના વચનની કોઈ વિસાત રહેવાની નથી. એના કરતા હું જ તમારી સાથે આવું છું ને મારા નામે ડીલ પાકી કરું છું. એટલે તમારે વચન ભંગ થવાનો સવાલ જ ઊભો ન થાય. ન રોવા ગુંજરોવા. ડોન્ટ બી સિલી વીણા. તારી બહેનપણે લગ્નમાં જવાનું છે ને, તું મારી પર છોડી દે, હું કંઈક રસ્તો કાઢીશ, કંઈક કરીશ. એ હું કઈ નહીં જાણું. સાંજે તમે પાછા આવો ને ત્યારે તમારી પાસે એ જગ્યાનો એગ્રીમેન્ટ હોવો જોઈએ. ક્યાં સુધી બા કર્યા કરશો? મહેશ, બા, મહેશ, રૂમાલ શોધતો હતો ને? હા બા. લે આ રહ્યો. રાત્રે બધા રૂમાલ ધોઈ સૂકવીને પલંગ પર મૂક્યા હતા. અને આ નીરજ ઓફિસે જવા નીકળ્યો કે નહીં? ના બા, હજુ નથી નીકળ્યો. આ છોકરો કોઈ દિવસ સમયસર ઓફિસે પહોંચતો નથી. લે, તું કેમ બેસી ગયો? તારી ફેક્ટરીમાં હડતાલ છે કે શું? બસ બા, નીકળું જ છું હમણાં. હા. અરે વીણા, બાથરૂમમાં થોડા ધોયેલા કપડાં પડ્યા છે, નીચે વિને સૂકવી દે તો બેટા. બા, મેં છે ને હાથે નેલ પોલિશ લગાડી છે. જો, અરે વાહ, સરસ. અમે લોકો નાનપણમાં મહેંદી મૂકતા હાથે, હવે તમે નેલ પોલિશ લગાડો છો. અને બા, મારે છે ને એમની સાથે જરા બહાર પણ જવાનું છે. વાંધો નહીં. કુકર તો ચડાવ્યું છે ને? હા બા. અરે મહેશ, તારા બાપુજી આવ્યા કે? ના બા, હજુ નથી આવ્યા. આટલું મોડું તો એમને ક્યારેય નથી થતું. ઠીક, નીકળો. હા, ઓકે. અરે હા મહેશ, હા બા. એક 10,000નો ચેક આપતો જજે. હમણાં આપું છું બા. વીણા, હા બા. જો બેટા, એક સંસ્થાના કાર્યકર્તા ભાઈ આજે મને મળવા આવવાના છે, તો તમે બંને વહુમાંથી એક મારી સાથે રહેજો.
બા મારે છે ને એમની જોડે જરા બહાર જવાનું છે. મને આવતા થોડું મોડું થશે. તમે નેહાને કહો ને. શું કહેવાનું છે નેહાને? બા બા મારાથી તો જરા પણ નહીં રોકાવાય. જો ને હજી મારે આ પેપર્સ પણ તપાસવાના બાકી છે. અને મારે મારી બેનપણીના લગ્નમાં જવાનું છે બા. બા મેં હજી હમણાં જ સ્કૂલ રેઝ્યુમ કરી છે અને વળી પાછી રજા લઉં તો મારો રેકોર્ડ ખરાબ થાય ને બા. તારો રેકોર્ડ ખરાબ થાય એ કરતા તારા વિદ્યાર્થીઓનું શું થશે એ વિચાર પહેલો આવવો જોઈતો તો ને. હા કઈ વાંધો નહીં, જા 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 તારી તૈયારી કર. ઠીક છે બા. બા મને જરા પેપર્સ તપાસી આપો ને પ્લીઝ. શેના છે? ઇતિહાસના. હા ઇતિહાસ ના હોય તો લાવ, બાકી ગણિત ના હોત તો પ્રોબ્લેમ. થેન્ક યુ બા. અરે વીણા બેટા, તું કેમ ઊભી છે? તને મોડું નથી થતું? બેનપણીના લગ્નમાં જવાનું છે ને? થેન્ક યુ બા. બા તમે કેટલા સારા છો. મસ્કો મારે છે મને? તારી સાસુ કાંદા ખાય? બા આપણે તો જૈન છે. અરે નેહા, હા બા. નીરજ ક્યાં છે? પપ્પુ પાસે છે. એને કે પપ્પુની ચિંતા ન કરે ને સમયસર ઓફિસે પહોંચી જાય. ઓફિસમાં કોઈને બોલવાનો મોકો ન આપવો સારો. બા નીરજ પોતે જ તો બધાનો બોસ છે, એની ઉપર છે જ કોણ જે બોલશે? ઉપર નથી તો નીચે વાળા બોલશે. જા એને છૂટો કર. હા બા. અરે રે, શું અક્ષર છે આ છોકરાઓના. મોટા થઈને બધા ડોક્ટર થશે. ઓહો મોડું થઈ ગયું. નીરજ, હા બા. 9:45 થવા આવ્યા છે બેટા, હજી તું ઘરમાં જ છે? શું કરું બા, એક બાજુ પપ્પુ રડતો હતો અને બીજી બાજુ તું પણ કામમાં હતી. બેટા હજી હમણાં પ્રમોશન મળ્યું છે, સાચવીને રહેવું જોઈએ. સાહેબ જ મોડા પહોંચે તો બાકીના એ શું પાપ કર્યું છે? પપ્પુ તો બધાના ઘરમાં હોય. અને જો હાથ નીચેના માણસો સાથે પ્રેમથી સલુકાઈથી વર્તવાનું. તારા બાપુજીની જેમ ખડૂસ બોસની પદવી નહીં લેતો. અરે રિટાયર થતા પહેલા તો કોણ જાણે કેટલાના નિસાસા લીધા છે, કેટલાના શ્રાપ લીધા છે તો એ જ જાણે. શું વાત કરે છે બા? હા 35 વર્ષ નોકરી કરી, એમાં તો કેટલાયને મેમો આપ્યા, કેટલાયને સસ્પેન્ડ કર્યા, અરે કેટલાનાએ પગાર કાપ્યા. મને તો હતું કે આ રિટાયર થશે ને ત્યારે આવજો કેવા કાળો કાગડો ઊભો નહીં હોય. અરે પણ તું માનશે, નોકરીના છેલ્લા દિવસે સ્ટાફે આવડું મોટું ઘડિયાળ ભેટ આપેલું, પણ એમને આજ સુધી ખબર નથી પડી કે સ્ટાફે એમને ઘડિયાળ શું કામ ભેટ આપ્યું. કેમ બા, ઘડિયાળ કેમ આપ્યું? અરે આ તારા બાપુજી આ જ કામ તો કરતા હતા. કોણ કેટલા વાગે આવ્યું, કેટલા વાગે ગયું, લંચ ટાઈમમાં કોણે કેટલો ટાઈમ ખાધો, ટી ટાઈમમાં કોણે કેટલી મિનિટ પીધી, સતત ઘડિયાળ પર નજર હોય. એટલે સ્ટાફે ભેગા થઈને આપી ઘડિયાળ. બેસો હવે ઘરે ઘડિયાળ જોતા. લે બા, આ ઘડિયાળ તું બાપુજીને આપી દે, મારે સ્ટાફની ગાળો નથી ખાવી. અરે બેટા, એમાં વાંક ઘડિયાળનો નથી હોતો, માણસનો હોય છે. અરે હા હા, પૂછવાનું ભૂલી ગઈ, આ શિવાજી મહારાજના ગુરુ કોણ હતા? શિવાજી મહારાજના ગુરુ દાદાજી કોંડીદેવ. કેમ? ના, આ છોકરાએ કઈ દાદા કોંડકે લખ્યું છે. ચાલ બા, હા. હું જાઉં. અરે ઉભો રે ઉભો રે, શું થયું બા? આ તારા બૂટ તો જો, કેટલી ધૂળ છે. મરવા દે ને બા, પોલિશ કરવાનો ટાઈમ નથી ને. જો, પુત્રના લક્ષણ પારણામાંથી, વહુના લક્ષણ બારણામાંથી, એમ પુરુષના લક્ષણ પગરખાથી. સમજો? લાવ જરા સાફ કરી દઉં. અરે આ શું કરે છે બા? આલે થઈ ગયા સાફ. લીધું ને બધું? હા. આ પૈસા, પરચુરણ, પાકીટ, પાસ. પાકીટ ભૂલી ગયો. નેહા, મારું પાકીટ આપતો. જો લે. ત્યાં ક્યાંક ટેબલ વેબલ પર પડ્યો છે. આ લે, અહીંયા રહ્યું. તારી પાટલુન માંથી નીકળ્યું હતું કપડાં ધોતી વખતે. સોરી બા. બા આ તારો ચેક, હા નામ તું ભરી લેજે. ભલે. બા આ ચેક કોના માટે છે? વહુ બેટા, સવાલ કુતૂહલનો હોય તો જવાબ આપીશ, બાકી સવાલ હિસાબનો હોય તો એટલું જ પૂછીશ કે આ સવાલ જરૂરી છે. ભૂલ થઈ ગઈ બા. ચાલ નીરજ નીકળશું. બા પપ્પુ અંદર સૂતો છે. હા અરે આ તારો ડબ્બો તો લેતી જા. આ લે, આ ડબ્બો અને આ તારા પેપર.
બધા છોકરાઓને પાસ કરી દીધા છે. હા, શિવાજી મહારાજના ગુરુ થોડા બદલાયા છે, પણ એથી હવે છોકરાઓના ગ્રહમાં કાંઈ ફરક પડવાનો નથી. ઠીક છે બા. હા, અને હા બા, રાતના આવતા મને જરાક મોડું થશે. કેમ? બા, એક્સ્ટ્રા પીરિયડ છે અને સાંજ સુધીમાં પીએચડીના પેપર્સ પણ સબમિટ કરવાના છે, એટલે પ્રોફેસરને ત્યાં જવાનું છે. હા, વાંધો નહીં. અરે વીણા, તું જરા વહેલી આવી જજે. હવે મારા એકલાથી નથી પહોંચી વળાતું આ ઘરમાં. ભાઈ એવો તો આપણે એક નોકર રાખી લઈએ. હા બા, ઠીક યાદ આવ્યું. મેં આજે જ એક નોકરાણીને બોલાવી છે. પગારનું તમે નક્કી કરી લેજો. પણ અમારા સ્કૂલની સામે જ રહે છે. બિચારી ડોસીને એની વહુઓ બહુ સતાવે છે. રાખી લેજો ને, એને મદદ થશે. ભલે ભલે, જોઈશ. ઠીક છે બા. આ બાપુજી કેમ નથી આવ્યા? તમે એમની ચિંતા ન કરો ને સમયસર પહોંચી જાઓ ને તો મોડા પડશો. હા બા. અરે હા મહેશ, આ લોકોને દાદર ડ્રોપ કરી દેજે. હા બા. બા અમે ટ્રેનથી જતા રહીશું. અરે પણ ઘરની ગાડી છે, પછી ટ્રેનથી શા માટે? બા ટ્રેન જ સારી પડશે. નીરજ, હું આજકાલ જોઈ રહ્યું છું કે તું ગાડી વાપરવાનું ટાળી રહ્યો છે. કેમ? ગાડી વાપરશે તો સપાડું ચડી જશે. ના બા, એવું નથી, પણ ગાડી એ લોકોની છે. ગાડી બધાની છે નેહા. હા બા, પણ ગાડી ભાઈએ ખાસ ફેક્ટરી માટે લીધી છે. ફેક્ટરી પણ બધાની જ છે નીરજ. આ ઘરની બધી જ વસ્તુ બધાની છે, સૈયારી છે. આ મારું તારું કરશો તે મને નહીં ચાલે. જાઓ જાઓ, ગાડીમાં જાઓ. હા બા. અરે મહેશ, હા, બા. પેલો ચેક. ત્યાં ટીપો પર મૂક્યો છે બા. હા હા હા, સારું. આવજે, બા. આવજો. બા, લતાબેનનો કાગળ છે. હા, લતાડીનો કાગળ? હા, હમણાં પોસ્ટમેન આપી ગયો. એ લુચ્ચીને હું મુઈ ક્યાંથી યાદ આવી. સુવાવડ માટે આવવાની છે. તમે એની સુવાવડ કરશો બા? જોઈએ. હા, આવું છો. અરે કુકર! અરે ઘરમાં કોઈ છે કે? અરે ઘરમાં કોઈ છે કે? હું આવી ગયો છું. ઘરમાં કોઈ છે કે? મારા માટે નાવાની તૈયારી કરો. ગરમ પાણી મૂકો, સાબુ મૂકો, ટુવાલ મૂકો, કપડા મૂકો અને સૌથી પહેલા કોફી મૂકો. કેમ આજે છેક સવારે પધાર્યા? એક દોસ્તાની ત્યાં પાર્ટી હતી. 10 વાગી ગયા. સવાર છે ની કોફી મૂક. આજકાલ તમારું આ ખૂબ વધી ગયું છે. હા, પેટ ને ના, આ પેટ ભરીને રાતભર બહાર રહેવાનું. હાથે કે એમ કે તમારી તબિયત માટે સારું નથી. તે મારી તબિયત ના હવે શું થવાનું છે? મારી તબિયત ટકોરા બંધ તો છે ભાઈ. હા, રાતોની રાતોના ઉજાગરા, ઉપરથી સિગરેટ, ડ્રિંક્સ, આમ ને આમ ચાલ્યું છે ને તો એક દિવસ શું થશે? મને હાર્ટ એટેક આવશે કે કેન્સર થશે તો થવા દે ને ભાઈ. હવે શેની ફિકર છે? મારા બંને છોકરાઓ ઠેકાણે પડી ગયા છે. હે? અને એકની એક દીકરી હતી, ભાગી ગઈ છે, અને મરાઠી છોકરાને પરણી ગઈ છે. મેં મારી બધી જવાબદારીઓ પાર પાડી દીધી છે ભાઈ. અને મારું શું? મારી જવાબદારી કોને સોંપી છે તમે? તું હવે કટકટ બંધ કરશે ને કોફી મૂકશે. હું તમને આ છેલ્લી વાર કહું છું, આ દિવસ રાત બહાર રહેવાનું વહેલી તકે બંધ કરવું પડશે તમારે. તો ઘરમાં બેહીને હું કરું? શાક સમારું કે દાળ ચોખા બી નહીં આપું તને? એવું મારું નસીબ ક્યાંથી? જો આ ઘર સંસાર ચલાવવા માટે મેં મારી જાત ખર્ચી નાખી છે. માંડ મારી જવાબદારીઓમાંથી મુક્ત થયો છું. તો જિંદગીના 2-4 દિવસ જે બચ્યા છે મારી રીતે જીવા દે ને ભાઈ સાહેબ. આ રાત દિવસ મિત્રો સાથે પત્તા રમવા, સિગરેટ ફૂંકવી કે નશો કરવો, એ જ તમારી સુખની વ્યાખ્યા? અલ્યા 2 પેક દારૂ પીધો એમાં નશો કર્યો? ના દારૂડિયો થઈ ગયો. 1 પૈસે પોઈન્ટ રમ્યો એમાં હું જુગારી થઈ ગયો. ઘર બાર ફૂકી માર્યા? ના દ્રૌપદીની જેમ તને હોડમાં મૂકી. અરે આ તો ભાઈ એ બાને 4 દોસ્તારો ભેગા થઈએ, ગપ્પા મારીએ, ભૂતકાળના દિવસો યાદ કરીએ, અને એ બાને મારો ટાઈમ પાસ થાય છે.
બાકી મારા જેવા રિટાયર માણસે હવે કરવાનું શું હોય ભાઈ? તો હવેથી એક કામ કરો, મને પણ તમારી સાથે લઈ જાઓ. તને હા, કેમ? મારો પણ ટાઈમ પાસ થશે. એટલે તું આમ બધા ભાઈઓની વચમાં બેસીશ? તે શું વાંધો છે? હવે મને કોણ ઉપાડી જવાનું છે? 20 વર્ષ પહેલા જે બીકે તમે મારી સમાજ સેવા બંધ કરાવી હતી એ વિજવાન તો હવે હું રહી નથી. પછી શું વાંધો છે? કાલથી હું તમારી સાથે જ આવીશ. તારું ખસી ગયું છે? અરે ખરું કહું છું, લઈ જાઓ મને તમારી સાથે. હું ચૂપચાપ એક બાજુએ બેસી રહીશ. જો મને છે ને તારી બુદ્ધિ માટે માન છે, એટલે મહેરબાની કરીને અક્કલ વગરની વાત કરતી નહીં અને કોફી મૂક જા. જો તમારે મને સાથે ન લઈ જવી હોય તો તમે પણ ઘરમાં રહો, મારી સાથે ગપ્પા મારજો, હું ઘરનું કામ કરીશ અને તમે આપણા પપ્પુને સાચવજો. હા, એટલે મારે હવે પપ્પુ સિટિંગ કરવાની છે ભાઈ. બીજું કઈ? બીજું એ કે હવે આપણા ઘરમાં મહેમાનોની અવર જવર શરૂ થવાની છે, એટલે એમની સરભરા માટે પણ તમે અત્યારથી જ ઘરમાં રહેવાની પ્રેક્ટિસ પાડો, એ જરૂરી છે. હું કઈ સમજો નહીં. આપણી લતા આવે છે સુવાવડ માટે. કોને પૂછીને આવે છે? મેં જેને બોલાવી છે. તે મને પૂછ્યું તેને બોલાવતા પહેલા? અરે દીકરીની સુવાવડ કરવાની છે. આ કઈ મારી સમાજ સેવાનું કામ થોડું છે કે તમને પૂછ્યા વિના થાય નહીં? જો મારે એ છોકરીનું મોઢું સુદ્ધા જોવું નથી. એ જ્યારથી આપણે પૂછા કાચા વગર ઘર છોડીને ભાગી ગઈ છે ને ત્યારથી આપણા માટે. ના ના, એવું કઈ બોલતા નહીં. આપણે તેના સંબંધો પૂરા થયા. પોતાની પસંદગીના છોકરા સાથે લગ્ન કર્યું એ છે એનો દોષ? પસંદગી? એક ગલીને નાકે ઉભા રહેતો મરાઠી મવાલી લોફર છોકરો, એની પસંદગી? અરે અરે, એટલે ગલીના નાકે ઉભા રહે એ બધામાં વાલી? હા. આપણા લગ્ન પહેલા તમે ક્યાં ઉભા રહેતા હતા? મારી વાત ના કરીશ. એ તો ગામ હતું અને ગામની અંદર તો બધા છોકરાઓ શેરીને નાકે જ ઉભા રહે ને. તો આ શહેર છે અને શહેરમાં એ ગલીને નાકે ન ઉભો રહે તો ક્યાં ઉભો રહે? વિધાનસભાને ઓટલે. અને હવે કઈ મવાલી નથી રહ્યો, મોટો નેતા થઈ ગયો છે. જો આ મને બધી વસ્તુ પરવડશે નહીં. તારો જમાઈ અને એ છોકરી આ ઘરમાં આવશે, મને બિલકુલ નહીં પરવડે. ધેટ્સ ઓલ. અને મને 5 મિનિટમાં કોફી જોઈએ. ધેટ્સ અનધર ઓલ. અન્ડરસ્ટેન્ડ? આ ધેટ્સ ઓલ કહેવાથી બધી વાત પતી નથી જતી. તમને તો ખબર છે કે એના લગ્ન થયા ત્યારે તમારા કરતાં વધારે વિરોધ મેં કર્યો હતો. હું 17 વર્ષની હતી ને પરણી ગઈ. ભણતરે પૂરું ન કર્યું, પણ હવે ઠેકાણે પડી છે ને, સુખેથી રહે છે ને એ લોકો. તો હું એ જ કહું છું, સુખેથી રહેશે ને પૂનામાં 2 જણને તો રહેવા દે ને. પેલા ગાય ટુંડે તારા જમાઈને અહીંયા શું દાટ્યું છે? એ અહીં આવશે ગમે તેમ, તોય દીકરી છે આપણી. અને આવે વખતે એના મા બાપ કામ નહીં લાગે તો બીજું કોણ કામ લાગશે? ઠીક છે, તને જેમ યોગ લાગે એમ કર, પણ એક વાત સમજી લેજે કે તું જે કઈ કરી રહી છે મારી ઈચ્છા વિરુદ્ધ કરી રહી છે. હા. અરે શું તો છોકરીને બોલાવી અહીંયા આમ કર્યું. એક વાર તો મને તમારી ઈચ્છા વિરુદ્ધ કઈ કરવા દો. હા. નમસ્તે સુધાબેન, હા. હું ગણેશ પાઠક, મહિલા સહાય સમાજનો મંત્રી. અરે હા હા, આવો આવો આવો. બેન, તમે મને ઓળખ્યો નહીં? ના, ચહેરો પરિચિત લાગે છે પણ તમે પેલા સ્ત્રી સેવા સંઘમાં હતા, બરાબર? બરાબર. સીપી ટેન્ક પાસે કાર્યાલય હતું. અરે માધવબાગ પાસે. અને એ કાર્યાલયમાં ગનુ નામનો એક કાર્યકર હતો. ગનુ? અરે તું જે ગનુ? અરે આવો આવો, બેસ ભાઈ બેસ. બેસ બેસ. અરે ગનુ, તું કેટલો બદલાઈ ગયો છે. 20 વર્ષ વીતી ગયા એટલે ઉંમરનો ફરક તો વર્તાવાનો જ ચહેરા પર. હા, ક્યાં હતો આટલા વર્ષો? બેન, તમે સ્ત્રી સેવા સંઘમાંથી નિવૃત્ત થયા ને સંઘના કાર્યમાં પણ ઓટ આવી. હવે કામ કરનાર માણસને નવરાશ તો પરવડે નહીં, એટલે રવિશંકર મહારાજની સાથે ગામે ગામ ફર્યો. અરે વાહ, ડાકુ, બહારવટિયા એ બધાને સમાજ ઉપયોગી બનાવવાના મહારાજના યજ્ઞમાં એમની સેવા કરી. સરસ. પછી તો ડાંગ અને પંચમહાલ જિલ્લાના આદિવાસીઓની સાથે રહ્યા. એ લોકોની રાવ ફરિયાદ એ બધું સરકાર સુધી પહોંચાડવાની ખેપ કરીને બસ આમ જ ચાલ્યા કરે છે. બહુ સારું બહુ સારું. અત્યારે કઈ સંસ્થા સાથે સંકળાયેલો છે? મેં કહ્યું ને બેન, મહિલા સહાય સમાજનો મંત્રી છું. અરે હા, ભૂલી ગઈ. ગરીબ,
નિસહાય અને સમાજથી તરછોડાયેલ મહિલા માટે અમારી સંસ્થા કાર્ય કરે છે. આમ તો અમારી સંસ્થા બહુ સારી રીતે ચાલે છે. કાર્ય કરતા બહેનો એ ઘણી છે, પણ એ સૌને એક સૂત્રે બાંધીને વ્યવસ્થિત કામ કરાવી શકે એ માટે અમને કોઈ પીઢ અનુભવી માર્ગદર્શકની જરૂર છે. અને એટલે જ બેન હું તમારી પાસે આવ્યો છું. મારી પાસે? હું કઈ સમજી નહીં. એક સમય સ્ત્રી સેવા સંઘમાં રહીને બહેનોનો ઉત્થાન કાજે આપે જે અભિયાન આદરેલું, ખૂબ જ સફળ અને સરસ રીતે એ સંઘને પ્રવૃત્ત રાખ્યો હતો. આજે અમને તમારા રાહબરીની જરૂર છે બેન, અને હું તમને એ જ વિનંતી કરવા આવ્યો છું કે તમે અમને મદદ કરો. જરૂર મદદ કરું, પણ કઈ રીતે? અમારી સંસ્થાનું નેતૃત્વ તમે સંભાળો. ના 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 ગનુ, હવે એ શક્ય નથી. શું કામ શક્ય નથી બેન? ઉલટાનું હવે તો તમારા માટે વધુ શક્ય બન્યું છે. એ કઈ રીતે? આજથી 20 વર્ષ પહેલા સ્ત્રી સેવા સંઘના કાર્યકર્તાઓની મીટિંગ બોલાવીને તમે કહ્યું હતું કે કૌટુંબિક જવાબદારીને લઈ આગળ મારા માટે કાર્ય કરવું શક્ય નથી. મારા બાળકો નાના છે અને એમની સાર સંભાળ રાખનાર અન્ય કોઈ ન હોવાથી સખેદ મારે આ સમાજ સેવાના કાર્યમાંથી વિદાય લેવી પડે છે. યાદ આવે છે બેન? આ જ હતા ને તમારા શબ્દો? યાદ છે, બરાબર યાદ છે. એ મીટિંગ તો હું કોઈ કાળે નહીં ભૂલું. તો પછી હવે કૌટુંબિક જવાબદારીઓ ક્યાં રહી છે? તમારા બાળકો મોટા થઈ ગયા છે, પરણીએ ગયા. એકે પોતાની ફેક્ટરી કરી છે અને બીજા સુપુત્ર મોટી કંપનીના મેનેજર છે. અને માહિતી અનુસાર તો હવે દીપચંદભાઈ પણ રિટાયર થઈ ગયા છે. તારી વાત સાચી છે ગનુ. આપણને એમ થાય કે હવે આપણે બધામાંથી મુક્ત થઈ ગયા છે, પણ આ કુટુંબ એક એવી ઘટના છે કે જવાબદારીમાંથી ક્યારેય મુક્ત નથી થવાતું. છોકરાઓ મોટા થઈ ગયા છે, પણ એમને મા વગર એક ઘડીએ ચાલતું નથી. અમારા સાહેબ રિટાયર થઈ ગયા છે, એટલે એમને શું જોઈએ શું ન જોઈએ એનો ખ્યાલ રાખવાનો. વહુઓ છે તો નાની PhD નું કરે છે, મેં જેને પ્રોત્સાહિત કરી છે. અરે નાગર છે એટલે ભણતર તો અગ્રસ્થાને હોય, એના ભણતરને એળે કેમ જવા દેવાય? શું એ સ્ત્રી છે એટલે એને રોટલા જ ઘડવા જોઈએ? ના. અને મોટી ફેક્ટરીમાં મારા દીકરાને મદદ કરે છે. આ બધું ઓછું હોય એમ 4 મહિનાથી હવે હું દાદી બની છું એ લટકામાં. અરે આ પપ્પુ રડે છે, સંભળાતું નથી તને? તમે જરા જુઓ ને. હું એટલે ગનુ તું મને માફ કર. ઈચ્છા હોવા છતાં. એટલે ઈચ્છા છે ખરી? ઈચ્છા છે, ખૂબ ઈચ્છા છે. અને છેલ્લા 20 વર્ષમાં તો સમયની સાથોસાથ સ્ત્રીઓના પ્રશ્નો સમસ્યા વધ્યા છે, અને ઈલાજ રૂપે મારી પાસે કેટલીક યોજનાઓ પણ છે. પણ શું થાય ગનુ, ઉંબર બહારની દુનિયા કરતા ઉંબર અંદરની દુનિયાને મારી વધારે જરૂર છે. ઠીક છે બેન, જેવી આપની મરજી. રજા લો. ગનુ, મને ખબર છે તને માઠું લાગ્યું છે, પણ ના બેન ના, માઠું નથી લાગ્યું. હા, થોડો હતાશ જરૂર થયો છું. મને હતું કે હવે તો અમને તમારી સેવાનો લાભ મળશે. ખાસ કરીને 30 વર્ષ પહેલા તમે સ્થાપેલા વૃદ્ધાશ્રમ માટે તમારી જરૂર હતી. વૃદ્ધાશ્રમ માટે? કેમ? એ આશ્રમ બહુ જ જલ્દી બંધ પડી જવાનો છે બેન. હાય હાય, પણ કેમ? તમે તો જાણો છો બેન, આશ્રમ ભાડાની જગ્યા પર છે. મૂળ માલિક અવસાન પામ્યા છે અને એમના દીકરાઓએ જગ્યા વેચવા કાઢી છે. હાય હાય, તો તમે વિરોધ કેમ નથી કરતા? એટલા માટે જ તો હું તમારી પાસે આવ્યો હતો બેન. સંસ્થાના સ્થાપક તરીકે તમારા નેતૃત્વ નીચે માલિકના બંગલે મોરચો લઈ જવો હતો. અરે આ પપ્પુ રડે છે ભાઈ, મારાથી નથી છાનો રહેતો. મારે બેંકમાં જવાનું મોડું થાય છે. ચાલો બેન, નમસ્તે. અરે ઉભો રે ગનુ, ઉભો રે. આ મારા તરફથી તમારી સંસ્થા માટે. બેન, તમે તો મને ધર્મ સંકટમાં નાખી દીધો. કેમ? આ ચેક નહીં લઉં તો તમને એમ લાગશે કે મને માઠું લાગ્યું છે, પણ સાચું કહું તો સંસ્થાને પૈસાની નહીં, માણસની જરૂર છે. કેવા તો કે બુફે. અરે કેમ આખા ઘરમાં અંધારું છે? આઈ થિંક બા બહાર ગઈ લાગે છે. ઓ માં, શું થયું?
ઠેસ વાગી ગઈ, જરા લાઈટ કરો ને. હાલે પણ મને એમ કે લાઈટ કરવાની જરૂર નથી. કેમ? અરે તું આખી તો ઝળહળે છે. શું તમે પણ? સાચું કહું છું. શું લાગતી હતી તો આજે લગ્નમાં? તને ખબર છે લગ્નમાં તને જોઈને પુરુષો તો લાળ પાડતા જ હતા, બૈરાઓ પણ લાળ પાડતા હતા. બોલ. એ હું બધાને આઈસ્ક્રીમ આપતી હતી ને એની લાળ હતી. ના ખરેખર બધા બૈરાઓમાં તું એક જ ઉડીને આંખે વળગતી હતી. બરાબર છે, બધા બેરાઓ બેઠેલા હતા, હું જે ઊભી હતી ઠોયાની જેમ. ઊભા તો મારા પગ પણ દુખવા લાગ્યા છે. દબાવી આપું? કેમ આજે બહુ ચગ્યા છો ને? રહેવા દો, કોઈ આવી જશે. અરે કોઈ નથી આવતું, આવતી રે. આ શું, જરા મન ભક્કમ કરતા શીખો. મારું મન તો મક્કમ છે, તું ડચું પછું થાય છે. આવતી રે કહું છું. અરે સ્થળ સમયની મર્યાદા ખરી કે નહીં? અરે ભાઈ પ્રેમને સ્થળ કાળના બંધનો નડતા નથી.